આ સાથે જ સમાચારો હવે વિસ્તારથી જોઈએ તો નોટબંધી બાદ ગુજરાતની બેંકમાં કરોડોના આર્થિક વ્યવહારોને લઈને સીબીઆઈએ અમદાવાદમાં 16 જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। મેમનગરની એક્સિસ બેંકની બ્રાન્ચના 3 ઓફિસર સહિત 12 લોકો સામે આવકવેરા વિભાગના રિપોર્ટ બાદ સીબીઆઈએ ફરિયાદ દાખલ કરી છે। 25 જેટલી બોગસ કંપનીઓમાં 100 કરોડ રૂપિયાના શંકાસ્પદ આર્થિક વ્યવહારો બહાર આવ્યા છે। મણિનગરની એક્સિસ બેંકની બ્રાન્ચમાં સર્ચ ઓપરેશનના રિપોર્ટ બાદ મેમનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। નોટબંધી બાદ બેંકોમાં થયેલા આર્થિક ગેરવ્યવહાર બાબતે હવે જે વિવિધ એજન્સીઓ છે તે પોતાનો જે સકંજો છે જે કશો છે તેને લઈને જ અમદાવાદની અંદર આજે વિવિધ 16 જે જગ્યાઓ છે ત્યાં સીબીઆઈએ પોતાની રેડ પાડી છે, જેની અંદર મેમનગર સ્થિત એક્સિસ બેંક છે તેની અંદર હાલ જે સીબીઆઈના જે ઓફિસરો છે તે બેંકના અધિકારીઓ સાથે જે ગેરવ્યવહાર બેંકોની અંદર જે થયેલો છે તેની પૂછપરછ કરી રહ્યા છે। ખાસ કરી અમદાવાદની અંદર 16 જગ્યા પર આ પ્રકારની સીબીઆઈએ પોતાની રેડ કરી છે અને તેની અંદર કહેવાય રહ્યું છે કે આ 16 જગ્યામાં લગભગ 100 કરોડ કરતાં વધુ જે બેનામી વ્યવહારો છે તે બેંક થ્રુ વિવિધ માધ્યમો દ્વારા થયા હતા અને તેની અંદર મેમનગર સ્થિત જે એક્સિસ બેંક છે તેના પણ 3 અધિકારીઓ આજે ગેરવ્યવહાર જે થયા હતા તેની અંદર સામેલ હતી। આઈટીના રિપોર્ટના આધારે સીબીઆઈએ 12 જેટલા જે લોકો છે તેની સામે ફરિયાદ દાખલ કરી હતી અને આ 12 લોકોના માધ્યમથી જે વિવિધ બેંકોની અંદર જે ગેરવ્યવહાર થયા હતા તે ગેરવ્યવહારની જે તપાસ છે તે હાલ અમદાવાદની અંદર થઈ રહી છે। અમદાવાદના લગભગ 16 જેટલી જગ્યાએ આ રીતના સીબીઆઈના જે દરોડા છે તે પાડવામાં આવી રહ્યા છે અને જે નોટબંધી દરમિયાન જે ગેરવ્યવહાર થયો હતો તેનું જે તપાસ છે તે થઈ રહી છે। કહેવાય રહ્યું છે કે 100 કરોડ કરતાં વધુ જે બેનામી વ્યવહાર આ બેંકો થ્રુ થયો હતો અને તેને લઈને જે હવે સીબીઆઈ છે તે પોતાનું જે કામ છે તે કરી રહી છે। કેમેરામેન મલય દવે સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, અમદાવાદ। આગળ વાત કરીએ ખાનગી શાળાઓમાં મનમરજી વધારાઈ રહેલી ફીને મામલે રાજ્ય સરકાર સખ્ત બની છે। સરકારના સ્વનિર્ભર શાળા ફી નિયમન બિલ કાનૂન બને તે અગાઉ ખાનગી શાળા સંચાલકોએ શરૂ કરેલી ફી વધારાની ગતિવિધિ અને તેનો થઈ રહેલો વિરોધ મુદ્દે સરકારે સ્પષ્ટતા કરી છે। શિક્ષણ મંત્રી અને શિક્ષણ અગ્ર સચિવ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ સંચાલક વધારા સાથે ફી ઉઘરાવી નહીં શકે અને જેમણે પહેલા વધારા સાથે ફી ઉઘરાવેલી હશે તેમને ફી પરત કરવી પડશે। સરકારે ત્યાં સુધી સ્પષ્ટતા કરી છે કે બિલમાં કોઈ પણ પ્રકારનો સુધારો નહીં થાય। સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સ્વનિર્ભર શાળા ફી નિયમન બિલ ચાલુ વર્ષથી જ લાગુ થઈ જશે। વિધાનસભામાં પાસ થયેલા બિલ રાજ્યપાલની અનુમતિ માટે મોકલી પણ દેવાયું છે। મધ્યમ વર્ગના વાલીઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીધેલો નિર્ણય છે। આપ સૌ ને આશ્વત ફરીવાર કરું છું કે આમાં કોઈ પીછેહટ નહીં થાય અને વાલીઓએ માત્ર ત્રિમાસિક જ જ્યારે ફી ભરવાની હોય ત્યારે અને એના પછીના સત્રમાં એને સરભર કરી આપવાની રહેશે। આગળ વાત કરીએ ગુજરાત શિક્ષણ બોર્ડે ગુજકેટની તારીખમાં ફેરફાર કર્યો છે। હવે 11 એપ્રિલને બદલે 10 એપ્રિલે ગુજકેટની પરીક્ષા યોજાવા જઈ રહી છે। વિદ્યાર્થીઓ માટે આ મહત્વના સમાચાર છે કારણ કે એન્જિનિયરિંગ અને ડિગ્રી એન્જિનિયરિંગ માટે ગુજકેટની પ્રવેશ પરીક્ષા લેવાય છે। અન્ય રાજ્યોની પ્રવેશ પરીક્ષાની તક મળે તે માટે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તારીખમાં ફેરફાર અંગે શાળાઓને માહિતગાર કરવા જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ આપી દેવાયો છે। આગળ વાત કરીએ સરકારે સુરક્ષાની ખાતરી આપતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ હડતાળ સમેટી છે, પણ નર્સિંગ સ્ટાફે પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ ચાલુ રાખી છે। દર્દીઓના સગાઓએ સિવિલ હોસ્પિટલમાં કેન્સર હોસ્પિટલના તબીબ પર હુમલો કરતા હોસ્પિટલના તબીબો હડતાલ પર ઉતર્યા હતા। આરોગ્ય મંત્રી શંકર ચૌધરી સાથેની બેઠક બાદ સરકારે માંગણીઓ સ્વીકારતા તબીબોએ હડતાલ સમેટી છે। સિવિલ હોસ્પિટલમાં 20 પોઈન્ટ પર હથિયારધારી જવાનો તૈનાત કરાશે। ઉપરાંત દર્દીઓ અને તેમના પરિવારજનો માટે કાઉન્સેલિંગ કેન્દ્રો ખોલવામાં આવશે। કે આપણે જે ગઈ વખતે સ્ટ્રાઇક થઈ હતી અને પ્રભાકર સાહેબ, પરીક્ષિતા મેડમ અને આપણી હાજરીમાં એ ટાઈમ પર જે પોઈન્ટ્સ નક્કી થયા હતા ત્યાં આર્મ્ડ ફોર્સિસ રહેતી હતી પણ એનું નિત્યપણું નહોતું જળવાતું।
એના માટે અમને હેલ્થ મિનિસ્ટર સાહેબને મળવું હતું અને એમણે અમને એશ્યોરન્સ આપ્યો અને એ એશ્યોરન્સ જોડે જોડે એમણે એક્સ્ટ્રા સ્ટેપ્સ પણ કીધા કે આ રીતે લેવાય. એના પછી અમને ફૂલ્લી કોન્ફિડન્સ આવ્યો છે કે ના, હવે ઉપરથી પણ ફૂલ સપોર્ટ છે અને એના માટે થઈને અમે જે સિક્યોરિટીનો પહેલો મુદ્દો હતો એ અમે માન્યો રાખ્યો. પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે બેસીને નક્કી કરેલું ને આજે અમને હોમ મિનિસ્ટર અને આપણા પોતાના જે આરોગ્ય મંત્રી છે શંકરભાઈ ચૌધરી સાહેબે અહીંયા બોલાવીને જુનિયર ડૉક્ટરોના પ્રતિનિધિઓને સાંભળ્યા છે અને જે માગણીઓ હતી મોટી બંને ખાસ કરીને સિક્યોરિટીને લગતી અને બીજી એમના તરફથી પણ ઘણી બધી જે પ્રોએક્ટિવ એમણે કહ્યું કે ઘણા આજે અમારા વિદુરભાઈએ કહ્યું એ પ્રમાણે BSF ટ્રેન અમે સિક્યોરિટી ગાર્ડ રાખશું, કાઉન્સેલર રાખશું. એ ઉપરાંત એમને મગજના શાંતિ માટેની જે ખાસ કરીને યોગાની ટ્રેનિંગ માટેની પણ અમે વ્યવસ્થા કરવાના છીએ. આ તરફ હોસ્પિટલના વર્ગ 2, 3 અને 4ના અંદાજિત 1000થી વધુ કર્મચારીઓએ હડતાલ યથાવત રાખવાનું એલાન કર્યું છે. આ કર્મચારીઓની છઠ્ઠા પગાર પંચનો લાભ, સિનિયોરિટી પ્રમાણે બઢતી સહિતની માંગણીઓ છે. ઓલ સ્ટાફ બધાના પેમેન્ટનો પ્રોબ્લેમ છે કે જેને અત્યારે 7મું પગાર પંચ ચાલે છે, કોઈને 5મું 6ઠું હજુ પૂરું નથી મળ્યું. અને જ્યારે મારી રેઝિગ્નેશન તમે પૂછી કે સ્ટાફ નર્સ, અમારી જે ડિગ્રી પ્રમાણે હું સ્ટાફ નર્સ હોવી જોઈએ એના બદલે અમારી હોસ્પિટલમાં અત્યારે અમને પ્રમોટેડ સ્ટાફ નર્સ કહે છે, જે અમારી ડિગ્રીમાં ક્યારેય છે જ નહીં. તબીબોની હડતાલ સમેટાઈ છે, પણ નર્સિંગ સ્ટાફની હડતાલ યથાવત રહેતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભૌમિક વ્યાસ, ABP અસ્મિતા, અમદાવાદ. આગળ વાત કરીએ રાજકોટને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે કોર્પોરેશને માલધારી વસાહત સ્થાપવાની યોજના બનાવી છે. રાજકોટ આસપાસના ગામોમાં બનનારી આ વસાહતનો તે ગામના લોકો કરી રહ્યા છે વિરોધ. માલધારી વસાહતને લઈ ખેડૂતોનો મોરચો, કલેક્ટર કચેરીએ ગાડા ઘેરાવ. કલેક્ટર કચેરીએ 7 ગામના ખેડૂતોએ બળદગાડા ખડકી દેતા અધિકારીઓને પરસેવો છૂટી ગયો હતો. મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા માલધારીઓના પશુઓ માટે રાજકોટ આસપાસના ગામોમાં માલધારી વસાહત ઊભી કરવાની યોજના છે, જેનો 8 ગામના લોકોએ વિરોધ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન 2 ગ્રામજનોને હાર્ટ એટેક આવ્યો હતો. ભાણાભાઈ અને પ્રભાતભાઈ લાવડિયાનું હાર્ટ એટેકથી મોત થયું હતું. અમારે ખેતી કરવાની હશે તો જો માલધારી વસાહત ત્યાં આવશે તો અમે ખેતી કરી શકશું નહીં એમ. એટલે અમારો વિરોધ છે કે માલધારી વસાહત છે તે સરકારશ્રીએ એની રીતે ગમે એને ફિટ કરવા જોઈએ અમારા ગામ સિવાય એમ. અમે જો માલધારીને ત્યાં રાખવા હોય, મ્યુનિસિપાલિટી જો આજે રાજકોટમાં નથી હંચવાતા તો અમે ગામડાવાળા કઈ રીતે જોઈએ કે અમે એને બડા મારી કે અમે એને કજ્જો કરીને પોગી કઈ રીતે પોગી ગઈ. માલધારી રેઢા જ આજે મૂકી દે છે. એ કોઈ કંઈ બાંધવાના નથી. તમે ધર્મશાળાઓ કરો તો ગૌશાળાઓ કરો તો ભલે, ગોદામું કરી દો ભલે, એ રેઢા જ છારવાના છે. ગામ લોકોનો રોષ પારખી ગયેલા કલેક્ટરે ગામ લોકોને સાંભળ્યા હતા અને તુરંત માલધારી વસાહતનું કામ અટકાવી દીધું હતું અને ગામ લોકોને તેમની સમસ્યાઓના સમાધાનની ખાતરી આપી હતી. ડિટેલમાં ચર્ચા કરી છે, આવેદનપત્ર સ્વીકાર કર્યું છે. કોઈ બી ગામને કોઈ બી પ્રકારનો કોઈ નુકસાન નહીં થશે. ઇવન દો એ ગામોને વધારે ફાયદો થાય, સરકાર એવી ઉત્સાહવર્ધક યોજનાઓ સાથે આગળ આવી રહી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન 2 ખેડૂતોના હાર્ટ એટેકથી મોતની ઘટનાને ભાજપે દુઃખદ ગણાવી છે. કોઈ પણ પ્રકારનું મૃત્યુ થયું હોય, કુદરતી મૃત્યુ થયું હોય, દુઃખદ બાબત છે. હું એમને દિલસોજી આપું છું, સાંત્વના આપું છું, પરંતુ આ સરકાર કિસાનોની સરકાર છે. ખેડૂતોએ કલેક્ટરની હૈયા ધારણા બાદ આંદોલન પડતું મૂક્યું છે કે ખરાબાઓની જેમ જમીનનો ઉપયોગ માલધારી વસાહત માટે થવો જોઈએ, જેથી ખેડૂતોને મુશ્કેલી ન પડે. પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ. આગળ વાત કરીએ હવે અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર દાણચોરીનું સોનું ઝડપાયું છે અને આ વખતે 9 કિલો સોનું ઝડપાયું છે. અમિત મહેતા નામનો મુસાફર 9 કિલો સોનું લઈને આવી રહ્યો હતો, ત્યારે જ એર ઇન્ટેલિજન્સ ઇન્કમટેક્સ વિભાગે તેને ઝડપી પાડ્યો. 15 દિવસમાં સોનું મળવાની આ બીજી ઘટના છે. અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી માટે તસ્કરોનું પસંદગીનું સ્થળ હોય તેવું લાગી રહ્યું છે. 9 કિલો સોના સાથે અમિત મહેતા નામના પ્રવાસીની ધરપકડ બાદ તેની પૂછપરછ શરૂ કરી દેવાઈ છે. આગળ વાત કરીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પીઆઈની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પીઆઈની ધરપકડ કરવામાં આવી છે. સત્યેન્દ્ર કુમાર નામના પીઆઈ પર મુદ્દામાલ વેચવાનો આરોપ લાગ્યો છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે બેંગલુરુમાં આવેલી બિટકોઇન અકાઉન્ટ
કોઇનમોક વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 9 બિટકોઇન ખાતાઓને પીઆઈએ ₹100ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરીને અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું ખુલ્યું છે. આગળ વાત કરીએ સુરતના ધારાસભ્યો, સાંસદો અને કોર્પોરેટરોએ પીએમ મોદીને દિલ્હીમાં મુલાકાત કરી હતી. પીએમ મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે અને એ પહેલા દક્ષિણ ગુજરાતના 2 સાંસદો, 12 ધારાસભ્યો અને 80 કોર્પોરેટરો પીએમ મોદીને મળ્યા. પીએમ મોદીને દિલ્હીમાં આ તમામ નેતાઓ મળ્યા અને ગુજરાત પ્રવાસ પહેલા તેમની સાથે વાત કરી. આ મુલાકાત સૌજન્ય મુલાકાત હોવાનું સામે આવી રહ્યું છે. આગળ વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસ અગાઉ સામે આવી છે પોલીસની ઘોર બેદરકારી. જૂના કાર્યક્રમના નામ લખેલા તેમજ કોરા સુરક્ષા કાર્ડ નદી કિનારે રઝળતા જોવા મળ્યા. પીએમના કાર્યક્રમ પહેલા સુરક્ષાને લઈને સામે આવી ગંભીર ચૂક. ઓન ડ્યુટી લખેલા મળ્યા કોરા કાર્ડ. આ કાર્ડ મળ્યા છે સર્કિટ હાઉસના પાછળના ભાગે નદી કિનારેથી. આ જ સર્કિટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની સુરત મુલાકાત દરમિયાન કરવાના છે રાત્રિ રોકાણ. પોલીસ કમિશનર કચેરી તરફથી ઇસ્યુ થતા કાર્ડ જે તે કર્મચારીએ શર્ટ ઉપર લગાવવાના હોય છે. આ મામલે જ્યારે સર્કિટ હાઉસના મેનેજરનું ધ્યાન દોરવામાં આવ્યું તો તેમણે પણ ભૂલનો સ્વીકાર કર્યો અને ભવિષ્યમાં ધ્યાન રાખવાની વાત કરી. જેઓ પાસ છે મોસ્ટલી અમને આપવામાં સર્કિટ હાઉસના સ્ટાફને જે આપવામાં આવે છે એ પાસ અમારે પ્રોગ્રામ પૂરો થાય પછી જે તેની પાસે હોય છે. પણ હવે અમે એવું કરવા માગીએ છીએ કે પાસ અમને ઇસ્યુ થાય એટલે પ્રોગ્રામ જ્યારે વીવીઆઈપી પૂરો થાય એટલે અમે તરત જ જે મારી પાસે જ જમા કરાવે અને જ્યાંથી અમને ઇસ્યુ કરેલા છે એને અમે તરત જ પાછા રિટર્ન કરી દઈશું. એટલા માટે કે આ જે બન્યું એવું કોઈ દિવસ બીજી વાર ન બને. આ જે માણસની ભૂલ છે કે ગમે તે બન્યું પણ એ બનવું ન જોઈએ. પીએમની મુલાકાત સમયે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ જતી હોય છે, પરંતુ સુરતમાં સામે આવી પોલીસની બેદરકારી. સુરક્ષામાં વિઘ્ન નાખવા માટે આ કાર્ડનો દુરુપયોગ થઈ શક્યો હોત. ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. આ સાથે જ સમાચારોમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર કરીશું 5 મિનિટમાં પ્રદેશની મહત્વની ખબરો પર. સરકારનો સ્વનિર્ભર શાળા ફી નિયમન બિલ કાનૂન બને તે અગાઉ ખાનગી શાળા સંચાલકોએ શરૂ કરેલી ફી વધારાની ગતિવિધિ અને તેને થઈ રહેલા વિરોધ મુદ્દે સરકારે સ્પષ્ટતા કરી છે. શિક્ષણ મંત્રી અને શિક્ષણ અગ્ર સચિવે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે કોઈ પણ સંચાલક વધારા સાથે ફી ઉઘરાવી નહીં શકે. જેમણે પણ વધારા સાથે ફી ઉઘરાવી હશે તેમને ફી પરત કરવી પડશે. સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સ્વનિર્ભર શાળા ફી નિયમન બિલ ચાલુ વર્ષથી જ લાગુ થઈ જશે. રાજ્યમાં અછત રાહતની સ્થિતિની સમીક્ષા કરવા માટે મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સુરેન્દ્ર જિલ્લામાં ખાસ અછતગ્રસ્ત 18 ગામો સહિત 202 ગામમાં રાહત દરે ઘાસચારો અપાશે, જેમાં ચોટીલાના 6 ગામ અને સાયલાના 54 ગામનો સમાવેશ કરાયો છે. રાજકોટના વિંછિયા તાલુકાના 12 ગામ અને વધુ 23 ગામોને પ્રતિ કિલો ₹2ના દરે ઘાસચારો અપાશે, જ્યારે કચ્છ મુન્દ્રાના 63, ભુજના 152 અને અબડાસામાં 141, આમ કચ્છના 364 ગામને ઘાસચારો અપાશે. સાથે જ રાજ્ય સરકારે પર્યાપ્ત ઘાસચારો હોવાનો દાવો કર્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરની હડતાળ સમેટાઈ છે, પરંતુ સિવિલ હોસ્પિટલના સ્ટાફની હડતાળ યથાવત છે. કેન્સર હોસ્પિટલના તબીબ પર દર્દીના સંબંધીઓએ હુમલો કરતા ડોક્ટરો હડતાળ પર ઉતરી જઈ કામથી અડગા રહ્યા હતા. ડોક્ટરની હડતાળને કારણે દર્દીઓ પરેશાન બનતા આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ ડોક્ટરો સાથે બેઠક કરી, જેમાં રાજ્ય સરકારે ડોક્ટર્સની તમામ માગણીઓનો સ્વીકાર કર્યો છે. સિવિલ હોસ્પિટલમાં 20 જગ્યા પર હથિયારધારી પોલીસ જવાન મુકાશે. દર્દીઓ અને તેના પરિવારજનો માટે કાઉન્સેલિંગ કેન્દ્ર ખોલવામાં આવશે. રાજ્ય સરકારે આપેલી બાંહેધરી બાદ ડોક્ટરોએ હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે, પરંતુ હોસ્પિટલમાં કામ કરતા વર્ગ 2, 3 અને 4ના કર્મચારીઓની હડતાળ યથાવત છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 150 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે ભાજપની કારોબારી બેઠક 22 અને 23 એપ્રિલે સોમનાથ ખાતે યોજાશે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજરી આપશે. સમુદ્ર કિનારે મળનારી કારોબારીમાં ચૂંટણીની રણનીતિને લઈને મંથન કરવામાં આવશે.
આ મનોમંથનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને સંગઠનના 150થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. બેઠકમાં ગુજરાત પ્રભારી પદ માટે પણ ચર્ચા થશે. પ્રભારી માટે ઓમ માથુરનું નામ ચર્ચાઈ રહ્યું છે. 22 અને 23ની કારોબારી પહેલા 21 એપ્રિલે સંગઠનના હોદ્દેદારોની એક બેઠક પણ મળશે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય હલનચલન જોવા મળી રહ્યું છે. ત્યારે જેડીયુ અને એનસીપીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે. એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ અને જેડીયુના નેતા કેસી ત્યાગીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી છે કે જેડીયુ અને એનસીપી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સંયુક્ત રીતે ઝંપલાવશે. જેને લઈને ભાજપે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય સફળ રહ્યો નથી અને રહેશે પણ નહીં. ખેડા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરનાર સરપંચ સહિત અન્ય લોકો સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગળતેશ્વર તાલુકામાં મનરેગા માટે ફાળવાયેલા ફંડનો દુરુપયોગ કરી અંગત હિત માટે પૈસા ખર્ચ કર્યા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. અરજીની પ્રાથમિક સુનાવણી બાદ હાઈકોર્ટે સ્થાનિક પોલીસ અને એસીબીને આ કેસમાં તપાસ કરવા માટે આદેશ કર્યો છે. કેસમાં કોગ્નિઝેબલ ગુનો સ્થાપિત થાય તો તાત્કાલિક ફરિયાદ દાખલ કરવાનો પણ આદેશ કરાયો છે. ગુજરાત શિક્ષણ બોર્ડે ગુજકેટની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે 11 મેને બદલે 10 મેના ગુજકેટની પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર. એન્જિનિયરિંગ અને ડિગ્રી એન્જિનિયરિંગ માટે ગુજકેટની પ્રવેશ પરીક્ષા લેવાય છે. અન્ય રાજ્યોની પ્રવેશ પરીક્ષાની તક મળે તે માટે તારીખમાં ફેરફાર કરાયો છે. તારીખમાં ફેરફાર અંગે શાળાઓને માહિતગાર કરવા જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ આપી દેવાયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પીઆઈની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો. એનસીબીનો મુદ્દામાલ વેચવાના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પીઆઈની ધરપકડ કરી દેવાઈ છે. સત્યેન્દ્ર કુમાર નામના એનસીબીના પીઆઈની ધરપકડ કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી પીઆઈની ધરપકડ કરીને કેસની તપાસ શરૂ કરી છે. અમદાવાદના મણિનગર પાસે આવેલી ખારીકટ કેનાલમાં નાહવા પડેલા 3 કિશોર તણાયા છે. જેમાંથી 2 બાળકોના મૃતદેહ બહાર કાઢાયા છે. જ્યારે એક કિશોરની ફાયર બ્રિગેડ શોધખોળ કરી રહી છે. તો ઉનાળામાં માતા પિતાની મંજૂરીથી કે જાણ બહાર નદીમાં નાહવા જતા સંતાનો માટે ચેતવણીરૂપ સમાચાર છે. નદીમાં કે કેનાલમાં ક્યાં કેટલું ઊંડું પાણી હશે તેનો અંદાજ નથી હોતો અને કાદવમાં ફસાઈને મોતને ભેટવામાં આવે છે. ઘણી વખત તરતા ન આવડતું હોવા છતાં પણ દેખાદેખીમાં બાળકો નાહવા પડી જતા હોય છે. અમદાવાદ સીઆઈડી ક્રાઇમે મેમકો નરોડા રોડ પર આવેલી ખાનગી કંપનીમાં દરોડા પાડીને ડુપ્લિકેટ સબમર્સિબલ પંપ બનાવતી ફેક્ટરીના સંચાલકો સામે કેસ નોંધ્યો છે.